નમસ્કાર મિત્રો, આપણે એક ફરી નવા રિઝલ્ટ સાથે આજે ટેટોડા ગામમાં છીએ અને આપણી સાથે જગદીશભાઈ છે, એમની બાજુમાં રામસિંહભાઈ અને પ્રભુભાઈ છે. અમે એ લોકોને છે ને લગભગ એકાદ મહિના પહેલાં રામસિંહભાઈ અને પ્રભુભાઈ એમને એક ફૂડ સપ્લિમેન્ટ આપ્યું છે જે રેનેટસ નોવા છે, જે તમે જગદીશભાઈના હાથમાં જોશો. તો એમને શું તકલીફ હતી અને એમને શું લેવાથી એમને ફરક પડ્યો છે અને કેટલી તકલીફો હતી, જેટલો એમને આરામ થયો આપણે જગદીશભાઈના મોઢેથી સાંભળીએ. તો જગદીશભાઈ, તમને શું તકલીફ હતી અને તમે કયા ગામના છો, તમારું આખું ડિટેલ કહેજો. મારું નામ ચૌધરી જગદીશભાઈ કાનજીભાઈ ટેટોડા. ઓકે, ધંધો ખેતી. બરોબર. મારે કરોડરજ્જુનો દુખાવો હતો. બરોબર છે. વજન પકડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બરોબર. આ દવા લીધાને આજે 1 મહિનો થયો છે. ઓકે. તો જે તકલીફ હતી એમાં 60 થી 70% રાહત થઈ છે. શું વાત છે. બરાબર. બરોબર છે. તમને દુખાવો જે થતો હતો એમાં દુખાવો થતો એટલે તમે શું કરતા હતા? એમ દુખાવો થતો એટલે મતલબ વજન ઉપડવાનું હતું એ ટાળતો, કામ કરતો નહીં હું. બરોબર. બરાબર. અને બીજું ભૂલતા ચૂકતા ક્યારેક ઉપડી જતું તો પેઇન કિલરનું ઇન્જેક્શન તાત્કાલિક લેવું પડતું. અચ્છા, તો તમને હવે પહેલાં રેગ્યુલર લેતા હતા, અત્યારે કેટલી રાહત છે તમને? અત્યારે 70% મને રાહત છે. દુખાવો કોઈ પણ જાતનો થયો નથી એના પછી, આ દવા ચાલુ કરી એના પછી. બહુ સરસ. અને બીજું તમને કોઈ ફાયદો થયો એના સિવાય? બીજું એના સિવાય એક બાઇક સ્લીપ ખાતા અહીંયા લાગ્યું હતું પગ ઉપર. બરોબર. અહીંયા ડાઘા પડેલા હતા, એ ડાઘામાં અત્યારે 60 થી 70% રિકવરી આવી ગઈ છે, ડાઘા મટી ગયા. ઓકે, ગ્રેટ. એટલે તમને એવું લાગે છે કે આનાથી ફરક બીજો પણ પડ્યો છે, તમને ફાયદો? ફરક પડ્યો છે. અને બીજા જૂના અમુક જગ્યાએ લાગેલું હતું, 2-3 જગ્યાએ. બરોબર. દુખાવો થતો તો એમાં પણ રાહત છે. બરોબર છે. તમે ખરેખર આ જે ફૂડ સપ્લિમેન્ટ વાપરો છો એનાથી તમને ખરેખર સંતોષ છે? એમ 100% સંતોષ. અને તમે બીજા લોકોને શું કહેવા માંગો છો કે આ વસ્તુ વાપરવી જોઈએ કે નહીં? બીજા લોકોને એમ કહેવા માંગીએ છીએ કે જે પ્રમાણે લેવાની સિસ્ટમ છે, ગરમ પાણી સાથે દવા લેશો તો 100% તમને રિઝલ્ટ મળશે. થેન્ક યુ વેરી મચ. રોકિંગ રેનેટસ.